ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ ભટ્ટ આપની સાથે. ગિફ્ટ ટુ ગ્લોબના આજના કાર્યક્રમમાં મંગળવારની નિફ્ટી એક્સપાયરીના તમામ સંકેતોને આપણે સમજવાના છીએ, પણ આજના આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરવાના છીએ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કયામતની રાતનું ફરી અલ્ટિમેટમ. કહ્યું, એક રાતમાં ઈરાનને કરી શકીએ નષ્ટ. જો હોર્મુઝ સંપૂર્ણપણે નહીં ખુલે તો 1 કલાકમાં ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજ નષ્ટ કરી દઈશું. આ તરફ ઈરાને કહ્યું, યુદ્ધ સંપૂર્ણપણે બંધ થવા પર જ યુદ્ધ વિરામ પર કરીશું વિચાર. પશ્ચિમી એશિયામાં તણાવને કારણે ભારતીય માર્કેટ માટે મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટી 130 પોઈન્ટ નીચે. એફઆઈઆઈની સતત 24મા દિવસે વેચવાલી. 24 દિવસમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી. એશિયન માર્કેટ્સ મજબૂત, અમેરિકન માર્કેટ્સમાં 0.5% સુધીની તેજી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટ્રમ્પના નવા અલ્ટિમેટમ બાદ ક્રૂડના ભાવમાં ફરી ભડકો. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $110 પાર. છેલ્લા 1 મહિનાથી ક્રૂડના ભાવ $90 સતત પાર. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોના ચાંદીમાં નરમાશ. સોનું વધીને $4,650 નજીક. ચાંદીમાં નીચલા સ્તરોથી રિકવરી. MCX પર ચાંદીના ભાવમાં સામાન્ય તેજી. પશ્ચિમી એશિયા સંકટ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન. કહ્યું, સ્થિતિ પડકારજનક, પરંતુ ઇન્ડસ્ટ્રીઝના સપોર્ટ માટે સરકાર પાસે ફિસ્કલ ક્ષમતા અને RBI પાસે વ્યાજદરમાં ઘટાડાની જગ્યા. જોકે બાદમાં આવી સ્પષ્ટતા. આવતીકાલની પોલિસી સાથે ના જોડવામાં આવે આ નિવેદન. ચોથા ત્રિમાસિકમાં ગોદરેજ કન્ઝ્યુમરના સારા બિઝનેસ અપડેટ. ડબલ ડિજિટમાં સેલ્સ ગ્રોથ તો હાઈ સિંગલ ડિજિટમાં વોલ્યુમ ગ્રોથ વધ્યા. જોકે ક્રૂડના ઊંચા ભાવને કારણે માર્જિન પર 6 થી 9% પડશે માર. ચોથા ત્રિમાસિકમાં જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ દ્વારા 19% કન્સોલિડેટેડ આવક અને 69 નવા સ્ટોર ખોલવાનું બિઝનેસ અપડેટ આવ્યું સામે. ડોમિનોઝ ઇન્ડિયાના લાઇક પર લાઇક ગ્રોથમાં જોવા મળ્યો 0.2%નો વધારો. આવો કરીએ શરૂઆત ભારતીય કારોબારી સત્ર. આજે શરૂ થઈ રહ્યા છે ઘટાડા સાથે. ગિફ્ટ નિફ્ટીનો અપડેટ સૌથી પહેલાં સ્ક્રીન પર આપી રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ બતાવે છે કંઈક 130 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો. મતલબ સાફ છે, મતલબ એ છે કે ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ કંઈક દબાણ સાથે ભારતીય માર્કેટ્સ ખુલશે તેવા ઇન્ડિકેશન આપી રહ્યું છે. એટલે કે થોડા એવા ઘટાડાની તૈયારીઓ. તમે લગભગ 170 પોઈન્ટ આસપાસ પહોંચી ગયા છે ઘટાડાના ભાગ સ્વરૂપે. તો પહેલાં તો તમે એ ધ્યાન પર રાખો. ત્યારબાદ તમે નજર કરો ગઈકાલના અમેરિકન માર્કેટ્સના સંકેતો. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં ડાઉ લગભગ 0.36% વધીને બંધ થયો. S&P 500 0.44% વધીને બંધ થયો. નાસ્ડેક 0.54% વધીને બંધ થયો. એટલે આ 3 મહત્વપૂર્ણ સંકેતો. ત્યારબાદ તમે અત્યારે ફ્યુચર્સના સંકેતો પર એક વખત નજર કરી લો, કેમ કે ખાસ જે ડાઉ ફ્યુચર્સ છે તે એકદમ ફ્લેટ છે. થોડો ઘટાડો હમણાં આવ્યો છે. S&P ફ્યુચર્સમાં પણ કંઈક 0.5% આસપાસનો થોડો ઘટાડો અહીંયાથી આવી રહ્યો છે, જે દબાણ વધ્યું છે. અને સાથે સાથે નાસ્ડેક ફ્યુચર્સમાં પણ હમણાં દબાણ વધ્યું છે. કારણ અગેન ક્રૂડ છે. હું તમને પછી આગળ સંકેતો આપીશ. હવે આવો એશિયન માર્કેટ્સ પર. નિક્કઈ પણ મજબૂત હતો, પણ હમણાં લાલ લીલાશનમાં આવી ચૂક્યો છે. એટલે અહીંયા પણ હવે થોડું ઉપલા સ્તરોથી દબાણ. લેટેસ્ટ અપડેટ એ કહે છે કે ઉપલા સ્તરોથી દબાણનો સંકેત તમને નિક્કઈમાં પણ બની રહ્યો છે. પછી અન્ય એશિયન માર્કેટ્સ હું તમને જણાવું, જો સ્ટ્રેટ્સ ટાઈમ્સ છે થોડો ઘટાડો. હેંગસેંગમાં હજુ કાંઈ કામકાજ છે નહીં, રજા હતી એટલે. તાઇવાન તમે જુઓ તો 0.5%ની મજબૂતી છે. કોસ્પી ફ્લેટ ટુ પોઝિટિવ છે અહીંયા. સેટ જકાર્તા બંને હજુ બંધ જ છે. અને શેંઘાઈથી 0.5%ની મજબૂતીનો અપડેટ સામે આવી રહ્યો છે. શેંઘાઈ થોડો મજબૂત અત્યારે ફિલહાલ સવારની પરિસ્થિતિ પ્રમાણે જોવા મળે છે. ઇવન ડાઉ ફ્યુચર્સ પણ થોડા ઉપલા સ્તરોથી નીચે આવ્યા ને એટલે જ ગિફ્ટ નિફ્ટી આજે સવારે આમ તો જો ફ્લેટ હતો, પછી રિકવર પણ સારા થયેલા હતા. 70-80 પોઈન્ટનો જ ઘટાડો બચેલો, પણ ત્યાંથી ફરી એકવાર ઘટાડો આગળ વધ્યો છે. કારણ અગેન છે ક્રૂડનો હું તમને બેઝિક અપડેટ આપી દઉં ને. અત્યારે ફિલહાલ $110 પર ચાલી રહ્યો છે બ્રેન્ટ. અને WTI ક્રૂડ ફોર અ ચેન્જ હવે 2 દિવસથી સતત બ્રેન્ટ કરતાં આગળ છે. $114 પર બેરલ WTI ક્રૂડ, એટલે કે અમેરિકન ક્રૂડ જે નાઇમેક્સ કહેવામાં આવે છે તે ક્રૂડ જોવા મળ્યો છે. તો આ થઈ ગયું તમારા માટે પહેલાં તો ગ્લોબલ માર્કેટનો સંકેત. હવે અમેરિકન માર્કેટનો ગઈકાલનો ક્લોઝ તમને જે કેવો હતો, શું થયું તે બતાવી દઈએ. સોમવારના ટ્રેડિંગ સેશનમાં US માર્કેટમાં નેટ તેજી જોવા મળી અને ત્રણેય મુખ્ય ઇન્ડાઇસીસ સાધારણ વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા.
ડાઉ 0.4% મજબૂતી સાથે જે છે તે ખાસ ક્લોઝ થતો જોવા મળ્યો હતો. 46,679નો બંધ હતો. S&P 500 0.4%ના વધારા સાથે 29.14 પોઈન્ટ ઉછળીને 6611 પર બંધ થયો. રોકાણકારોએ આર્થિક ડેટા અને યુદ્ધના સમાચારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો, જેના ભાગ સ્વરૂપે ટેકનોલોજી શેર્સમાં સતત તેજીને કારણે બ્રોડ બેઝડ માર્કેટમાં થોડું નાસ્ડેકનું પ્રદર્શન વધારે સારું આપણને જોવા મળ્યું. ટેકનોલોજી શેર્સમાં સતત તેજી હતી. નાસ્ડેક 0.5% અથવા તો 117 પોઈન્ટ આસપાસ વધીને કહી શકાય 21,996 પોઈન્ટના મજબૂતી સાથે બંધ થયો. આ તરફ સોમવારે કોમોડિટી માર્કેટનું ટ્રેડિંગ સેશન પણ અત્યંત વોલેટાઇલ જોવા મળ્યું છે અને ખાસ જે ડોલર ઇન્ડેક્સ છે તેમાં આવેલી મજબૂતી અને યુદ્ધના કારણે કોમોડિટીમાં જે ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તેના કારણે શરૂઆતના સેશનમાં મજબૂત US ડોલરના દબાણ હેઠળ સોનામાં મોટો કડાકો જોવા મળ્યો. 24 કેરેટ સોનું ઘટીને 1,49,130 આસપાસ MCX પર પહોંચી ગયું હતું અને છેલ્લે પછી સેફ હેવન બાઇંગ આવ્યું એટલે ફરી 1,50,000 આસપાસનું ક્લોઝિંગ જોવા મળ્યું. એટલે ઉતાર ચઢાવ સોનામાં હતો, ચાંદીમાં પણ હતો ઉતાર ચઢાવ. 2,38,000 સુધી ચાંદી એક સમય ગગડી ગયેલી, પછી ફરી એકવાર જે છે તે ખાસ થોડો એવો રિકવરી આવીને 2,32,000 પર બંધ તમને જોવા મળ્યો. હોર્મોઝની સમુદ્રધુની બંધ થવાને કારણે થઈને જે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલમાં ભારે તેજી આવતી જોવા મળી છે. US WTI ક્રૂડ ઓઇલ $111 પ્રતિ બેરલની ઉપર અને બ્રેન્ટ ક્રૂડ $110 પ્રતિ બેરલની સપાટી આસપાસ બંધ થયા. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં US શેર માર્કેટ રોકાણકારોના વિશ્વાસ સાથે થોડું પોઝિટિવ બંધ થયું. પછી ટ્રમ્પ સાહેબના હમણાં નિવેદનો આવ્યા છે ઘણા બધા, જે હું આગળ તમને જણાવું છું, પણ ક્રૂડ ઓઇલ અને ગોલ્ડ માર્કેટમાં તણાવને કારણે મોટી અફરાતફરી તમને જે છે તે ખાસ જોવા મળી. દર્શક મિત્રો, ગઈકાલે યુરોપિયન માર્કેટ્સ બંધ હતા એટલે હું અત્યારે એ અપડેટ તમારા સામે નથી લાવી રહ્યો યુરોપિયન માર્કેટ્સનો, પણ આગળ હવે સીધી ટ્રમ્પ સાહેબે જે છેલ્લી ચેતવણી આપી દીધી છે ને તેના પર આપણે નજર કરીશું. હમણાં જ ઘણા બધા નિવેદનબાજી થઈ રહી છે આમને સામને. એક બાજુ ઈરાને કહી દીધું છે કે અમેરિકાની જે ડીલ છે તે બિલકુલ બરાબર નથી, યુદ્ધ વિરામ કરો તો ડીલ પર વાત કરીશું. બીજી બાજુ અમેરિકા એમ કહે છે કે તમારે આ ડીલ સ્વીકારવી જ પડશે. એટલે બધું અનિશ્ચિતતા છે. ટ્રમ્પે ઈરાનને વિનાશ અને ધમકી આપેલી છે, યુદ્ધ વિરામના પ્રયાસો પણ કરી રહ્યા છે અને વિનાશની ધમકી પણ આપી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે નિર્ણાયક અને અત્યંત જોખમી તબક્કામાં છે, અંતિમ તબક્કામાં છે મારે એમ કહેવું જોઈએ. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં દર કલાકે સ્થિતિ અત્યંત સ્ફોટક બની રહી છે. મેં કહ્યું ને તમને, સવારે 5 વાગે સ્થિતિ અલગ હતી, 6 વાગે અલગ, 7 વાગે, અત્યારે ફિલહાલ આપણે 7:30 વાગે વાત કરી રહ્યા છીએ ત્યારે અલગ. યુદ્ધ વિરામની ડેડલાઇન વધારીને મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે. એટલે કે મંગળવાર રાત સુધીમાં ઈરાન સાફ કરી દઈશું એવું ટ્રમ્પ સાહેબે એક બાજુ નિવેદન આપ્યું અને યુદ્ધ વિરામની ડેડલાઇન વધારીને મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીની કરવામાં આવી. અમેરિકા ઈરાન સમક્ષ તાત્કાલિક યુદ્ધ વિરામનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યું છે. બીજી બાજુ ઈરાન તેને રિજેક્ટ કરી રહ્યું છે. અમેરિકન લશ્કર કોઈ છૂટછાટ આપવા માંગતું નથી, ત્યારે ઈરાન એમ કહે છે કે પહેલાં તમે એ કાર્યવાહી બંધ કરો પછી વાત કરીશું. ત્યારે સોમવારે સૌથી મોટા અને ભયાનક હુમલાઓ થશે તેવું પીટ હેગ્સેથે નિવેદન આપી દીધું છે. હંગામી યુદ્ધ વિરામ નહીં થાય પરંતુ કાયમી ધોરણે યુદ્ધનો અંત જોઈએ છે એવું ઈરાન કહી રહ્યું છે. આ ભયાનક ધમકીઓ વચ્ચે કૂટનૈતિક વાટાઘાટાનો જે દરવાજો છે તે પણ ખુલતો જોવા મળ્યો છે અને સમગ્ર દુનિયાની નજર અત્યારે મિડલ ઈસ્ટ પર જોવા મળી રહી છે. તો આ છે સૌથી પહેલાં તો મહત્વપૂર્ણ ટ્રમ્પ સાહેબની જે ચેતવણી છે તે. પરંતુ આ તરફ એક મહત્વપૂર્ણ ખુલાસો પણ ટ્રમ્પ સાહેબે ગઈકાલે કર્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. હોર્મુઝની સમુદ્રધુનીથી ફરી એકવાર ડેડલાઇનને નજીક છે કે તેને ઓપન કરો તેવું કહેવામાં આવેલું. હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં શાંતિના પ્રયાસો હજુ પણ નિષ્ફળ નીવડી રહ્યા છે. આપને ખ્યાલ હશે કે પાકિસ્તાન અત્યારે મધ્યસ્થી કરી રહ્યું છે બંને દેશો વચ્ચે. આવી સ્થિતિમાં હોર્મુઝની સમુદ્રધુની વૈશ્વિક વેપાર અને ક્રૂડ સપ્લાય માટે અત્યંત મહત્વની છે અને અમેરિકા ઈરાન મુદ્દે કોઈ નબળી બાંધછોડ કરવા માંગતું નથી, કારણ કે પરમાણુ કાર્યક્રમને લઈને તકલીફ છે બધી. ઈરાન પરમાણુ કાર્યક્રમ બંધ નથી કરતું, અમેરિકા જે છે તેને બંધ કરાવવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં ઈરાનનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ નોંધપાત્ર છે પરંતુ પૂરતો નથી તેવું ટ્રમ્પ સાહેબે કહ્યું હતું. ત્યારે ઈરાન ડેડલાઇન પહેલાં 45 દિવસના હંગામી યુદ્ધ વિરામના પ્રસ્તાવને રજૂ કરી રહ્યું છે, જેને ટ્રમ્પ સાહેબે નકાર્યો કે 45 દિવસ શું કામ, પરમેનન્ટ જ બંધ કરવું છે, પણ તમે પહેલાં અમારી શરતો માનો. હોર્મુઝની સમુદ્રધુની ખોલવા માટે અમેરિકાનું ઈરાન પર ભારે દબાણ છે અને વ્હાઇટ હાઉસમાં ઈસ્ટર એગ રોલ કાર્યક્રમ હતો જ્યાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે અમેરિકાનું વલણ અને ઈરાન પોતાની માગ પર જ્યારે અડગ છે ત્યારે ઈરાને કહ્યું છે કે હંગામી રાહત નથી જોઈતી, અમને કાયમી અંત જોઈએ છે, જેને ટ્રમ્પ સાહેબે નકારી કાઢ્યું છે. ત્યારે હોર્મુઝની સમુદ્રધુનીને લઈને આગામી દિવસોમાં મોટો સૈન્ય ટકરાવ જોવા મળે તો નવાય નહીં. હવે ઈરાને જે ડીલ રિજેક્ટ કરી એ ઇનકાર શું છે તે તમે સમજો. ઈરાનનો યુદ્ધ વિરામનો ઇનકાર જે છે તે અને બીજી બાજુ ટ્રમ્પે વિનાશક ધમકી આપી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સ્ફોટક વળાંક પર છે.
પીછેહટ કરવી બંને દેશો માટે અશક્ય છે. એકદમ જે છે તે વાતચીત ટેબલ પર પણ છે અને યુદ્ધના મેદાનમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. ઈરાને અમેરિકાના કામચલાઉ યુદ્ધ વિરામના પ્રસ્તાવને સીધો ફગાવી દીધો છે અને ઈરાને હંગામી યુદ્ધ વિરામ ફગાવ્યો અને કહ્યું કે કાયમી અંત આપો, જેને ટ્રમ્પ સાહેબે ફગાવી દીધો છે. આર્થિક પ્રતિબંધો પહેલાં તો હટાવો એવું ઈરાન કહી રહ્યું છે. હોર્મુઝને સમુદ્રધુનીમાં સુરક્ષિત માર્ગ આપો તેવું ઈરાન કહી રહ્યું છે અને પોતાની કડક જે વલણ છે તેના કરતાં ઈરાને કેટલીક આકરી અને મોટી શરતો પણ અહીંયા અમેરિકા સમક્ષ મૂકેલી છે. ડેડલાઇન નહીં પાડો, જે આજે રાત્રે 8 વાગ્યાની ડેડલાઇન છે તે નહીં પાડો તો ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે ઈરાનને આખું સાફ કરી દઈશું. ઈરાનના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હવે હુમલા કરીશું તેવું અહીંયાથી તેઓ કહી રહ્યા છે. યુદ્ધના ભયને કારણે ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચી ગયા છે, ત્યારે વધતા ફ્યુલના ભાવોથી અમેરિકન રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. વધતી મોંઘવારી હવે ટ્રમ્પ પ્રશાસન માટે એક મોટો રાજકીય પડકાર છે અને આ યુદ્ધની આગ હવે ગ્લોબલ માર્કેટ સુધી પહોંચી ચૂકી છે. આગામી દિવસોમાં ગ્લોબલ ઇકોનોમી માટે નવા જોખમો તેને કારણે ઉદ્ભવી શકે છે. ટ્રમ્પ સાહેબ હવે રાજકીય દાવાઓ કરી રહ્યા છે, તે પણ તમારે ખાસ જોવાનું રહેશે. જે ઈરાનમાંથી જે અમેરિકન એરમેન જે પાયલટ્સ હતા, 2 પાયલટ્સને રેસ્ક્યુ કરવામાં આવ્યા, ત્યાં ટ્રમ્પ સાહેબે જરા પોલિટિકલ ગેમ પણ કરી છે. ટ્રમ્પ લાંબા સમયથી ઈરાન સાથેના યુદ્ધને લઈને ઘર આંગણે ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. એટલે એમણે શું કર્યું કે આ જે એરમેનના સાહસિક રેસ્ક્યુ ઓપરેશન હતા તેને તેમનાથી એવું કહેવાય કે ટ્રમ્પ સાહેબને મોટી રાહત પહોંચી છે, રિલેક્સેશન મળ્યું છે. ઈરાનમાં જે ડાઉન થયેલા એરમેનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેથી તેમની વાહવાહી પણ થોડી થતી જોવા મળી રહી છે. સંભવિત મોટી નિષ્ફળતાને ટ્રમ્પે પોતાની તાકાત અને વિજયી ગાથા તરીકે આજે ઈસ્ટર એગ રોલ કાર્યક્રમ હતો ને ત્યાં રજૂ કરી અને ડાઉન થયેલા એરમેનના રેસ્ક્યુને કારણે ટ્રમ્પની છબી સુધરી ગઈ છે. ઈરાનમાં સંભવિત નિષ્ફળતા હવે ટ્રમ્પ માટે વિજયની ગાથા બનતી જોવા મળી. લશ્કરી સહાયને ટ્રમ્પે એક પાવરફુલ સ્ટોરી લાઇન તરીકે રજૂ કરી હતી અને ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે ગર્વથી કહેવા લાયક સૌથી મોટો ટોકિંગ પોઈન્ટ બનતો જોવા મળ્યો. રેસ્ક્યુ છતાં અમેરિકન મતદાતાઓ ઈરાન પ્રત્યેના ટ્રમ્પના વલણથી હજુ પણ નારાજ છે, પરંતુ લોકોએ આ યુદ્ધના લાંબા ગાળાના પરિણામો અને આર્થિક અસરોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને વૈશ્વિક માર્કેટ પર પણ અમેરિકાના લશ્કરી વલણની સીધી અસર જોવા મળી છે. એક શાનદાર રેસ્ક્યુ ઓપરેશનથી યુદ્ધને લઈને લોકોનો રોષ આમ જોવા જાવ તો શાંત નહીં થાય, પણ હા, છબીને જરૂર અસર સુધારા તરફી પહોંચી છે તેવું આપણે અહીંયાથી ખાસ કહી શકીએ. આ તરફ ગઈકાલે સાઉદી પર, આમ તો આજે સવારે વહેલી સવારે સાઉદી પર બહુ મોટો હુમલો થયો જેને ખાળવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાએ ઓઇલ ફેસિલિટીઝ નજીક 7 મિસાઇલો તોડી પાડી છે. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે સવારે જ, આજે વહેલી સવારે જ જણાવ્યું હતું કે 7 બેલાસ્ટિક મિસાઇલ્સ અમારા જે વાયુમંડળમાં છે તે પ્રવેશી હતી. અમે તેને ઇન્ટરસેપ્ટ કરીને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. દેશના પૂર્વીય વિસ્તાર તરફ છોડવામાં આવેલી આ બેલાસ્ટિક મિસાઇલ્સનો કાટમાળ ઉર્જા અને પાવર ફેસિલિટીઝની આસપાસના વિસ્તારોમાં પડ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને કોઈ મોટું જોખમ કે નુકસાન નથી થયું તેનો અંદાજ મેળવવા માટે પણ અત્યારે ફિલહાલ કહી શકાય કે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અને સંરક્ષણ મંત્રાલયે હજુ સ્પષ્ટ એ પણ નથી કર્યું કે આ મિસાઇલો કોણે છોડી હતી, કોના દ્વારા છોડવામાં આવી હતી, કઈ બાજુથી આવી હતી. તાજેતરના સમયમાં ખાડી દેશોમાં મહત્વપૂર્ણ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર અત્યારે હુમલાઓ ચાલી રહ્યા છે, તેને લઈને ચિંતા વધી છે અને એને કારણે જ ક્રૂડના ભાવમાં જે ભડકો થયો ને તેનું એક કારણ એ પણ છે. આ પ્રકારની ઘટનાઓથી ગ્લોબલ ઓઇલ સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટ પર વ્યાપક અસર જોવા મળી રહી છે. તો આ સૌથી મોટો સંકેત કે જેને તમે ખાસ ધ્યાન પર રાખો. દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટી તરફથી તો દબાણનો જ સંકેત છે. અત્યારે ફિલહાલ કંઈ ખાસ સુધારો નથી. આવો એક વિરામ લઈએ અને વિરામ બાદ ભારત માટે ઘણા મહત્વપૂર્ણ સમાચારો છે કે જે પણ જાણવા જરૂરી છે, જાણીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે ફિલહાલ એ જ દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. લગભગ 170 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. ત્યારે આગળ મહત્વપૂર્ણ જે સમાચારો છે જે જાણવા સમજવા જરૂરી છે તેના પર હવે આપણે ફોકસ કરીશું. અત્યારે ફિલહાલ જે પાકિસ્તાન આમ જોવા જાવ તો મધ્યસ્થતા કરવાના મૂડમાં છે, પણ એ જ પાકિસ્તાન તમે જોવા જાવ ને તો અત્યારે ફિલહાલ ફસાયેલું પડ્યું છે. ઈરાન યુદ્ધની જે સૌથી મોટી અસર છે તે મધ્યસ્થતા કરી રહેલા દેશ પાકિસ્તાન પર પડી છે અને તેને ગંભીર આર્થિક સંકટની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેના મિત્ર દેશ યુએઈ તરફથી એક મોટો ઝટકો અત્યારે ફિલહાલ પાકિસ્તાનને લાગ્યો. યુએઈએ પાકિસ્તાન પાસેથી પોતાના $4.8 બિલિયન તાત્કાલિક પરત માંગ્યા. તાત્કાલિક એને શા માટે અમે કહી રહ્યા છીએ? કારણ કે એની સમય મર્યાદા કરતાં પહેલાં તેની વસૂલી કરવામાં આવી રહી છે.
યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે યુએઈને ફંડની જરૂર પડી છે અને એણે ફંડની વાપસી માટે પાકિસ્તાન પર દબાણ શરૂ કર્યું છે. કંગાળ પાકિસ્તાન પાસે રાતોરાત $4.8 બિલિયન ચૂકવવાની શક્યતા જ નથી, અશક્ય છે એમના માટે. ત્યારે મિડલ ઇસ્ટના તણાવને કારણે ગ્લોબલ માર્કેટમાં અત્યારે ફિલહાલ ડરનો માહોલ છે. ખાડી દેશો પોતાનું ફંડ સુરક્ષિત કરવામાં વ્યસ્ત છે, ત્યારે ફોરેક્સ રિઝર્વ તળિયે હોવાને કારણે પાકિસ્તાનને ડિફોલ્ટનો ડર ફરી એકવાર ઉદ્ભવ્યો છે. IMF જેને વારંવાર બેઇલઆઉટ આપતું હતું, આ એ જ પાકિસ્તાન છે. પાકિસ્તાન માટે આ કોઈ સામાન્ય આંચકો નથી. આ વિદેશી હુંડિયામણ પહેલાંથી જ અત્યારે પાકિસ્તાનનું તળિયે છે અને IMFની જેને કહેવાય ને કે ટુકડે પે જી રહે એવું છે અત્યારે ફિલહાલ પાકિસ્તાન. ત્યારે આવી સ્થિતિમાં અચાનક $4.8 બિલિયન એકઠા કરવા ઇસ્લામાબાદ માટે અશક્ય છે અને આ ફંડ ચૂકવવા માટે અન્ય દેશો પાસે હવે પાકિસ્તાન સરકારે ભીખ માગવી પડી રહી છે. ખાડી દેશોને પોતાની મૂડી અને રોકાણો પાછા ખેંચવા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે ક્રૂડના વધતા ભાવો અને સપ્લાય ચેઇનની ચિંતાઓએ ખાડી દેશોની ચિંતા વધારી છે અને જો UAE ઉઘરાણી પર અડગ રહેશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે. પાકિસ્તાન ફરી એકવાર સત્તાવાર રીતે ડિફોલ્ટ થવાને આરે છે અને ભૂરાજકીય યુદ્ધની આ આડઅસર પાકિસ્તાન પર પણ પડતી જોવા મળે છે. આ તરફ આગળ વધીએ. સરકાર બહુ મોટી તૈયારી અત્યારે ફિલહાલ કરી રહ્યું છે પશ્ચિમ એશિયાની કટોકટીનો સામનો કરવા માટે થઈને. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટું પગલું ભરી શકે છે. રાજકીય કટોકટીને લઈને સ્થાનિક ઉદ્યોગો અને નિકાસકારો પર જે દબાણ ભારણ વધતું જઈ રહ્યું છે તેને હળવું કરવા માટે એક ક્રેડિટ ગેરંટી સ્કીમની તૈયારીઓ થઈ રહી છે. 2.5 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી સ્કીમ જલ્દી આવી શકે છે, જે ઉદ્યોગો માટે એ બહુ મહત્વપૂર્ણ લાભદાયક બની રહેશે. પશ્ચિમી એશિયાના તણાવથી પ્રભાવિત વ્યવસાયોને મોટી રાહત થવા જઈ રહી છે અને સપ્લાય ચેઇન અને માર્કેટની અનિશ્ચિતતા સામે નાણાકીય સુરક્ષા જે છે તે મળવા જઈ રહી છે. વ્યવસાયોને બેંકમાંથી સરળતાથી અને જોખમ મુક્ત લોન મળી રહેશે અને ગ્લોબલ ક્રાઇસિસ વચ્ચે ઘરેલું ઉદ્યોગોને બચાવવા માટે આ મહત્વનું પગલું છે. ત્યાં આ સ્કીમ હેઠળ બેંક અને નાણાકીય સંસ્થાઓ જે છે તેમના દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવનાર છે અને કંપનીઓને સરળતાથી અને સરકારી ગેરંટી સાથે ધિરાણ પૂરું પાડવામાં મદદ મળી રહેશે. આ પગલાંને કારણે રોકડની અછત દૂર થવાની છે અને અર્થતંત્રને ગતિ મળી રહેશે. બહુ જલ્દી 2.5 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત થઈ શકે છે. તો આ મોટી તૈયારી અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખો. આ સિવાય RBI એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે ખાસ લીધો હતો. બેંકના જે એજન્ટ્સ હોય છે, ગ્રામીણ બેંકના એજન્ટ્સ ખાસ, તેમના માટે કડક નિયમોનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો ગઈકાલે. બહુ મોટા સમાચાર છે દર્શક મિત્રો. બેંક એજન્ટ્સ હવે 2 નવી શ્રેણીમાં વહેંચી દેવામાં આવશે. ગ્રાહકોની સુરક્ષા અને બેન્કિંગ સિસ્ટમની પારદર્શિતા માટે થઈને આ પગલું લેવામાં આવ્યું છે RBI દ્વારા. જે BCBO અને BCBT 2 પ્રકારની શ્રેણીમાં આ જે ગ્રામીણ બેંકના એજન્ટ્સ છે તેને RBI હવે વહેંચશે. જે BCBO છે તેઓ બેંક બ્રાન્ચ જેવો જ સમય ફિક્સ અને વેરિયેબલ એમ બંને પ્રકારના પગાર પ્રાપ્ત કરશે. જે BCBT કેટેગરી છે તે મર્યાદિત નાણાકીય સેવાઓ અને ફ્લેક્સિબલ સમય માત્ર વેરિયેબલ પગાર પર રહેશે. એટલે એકમાં ફિક્સ અને વેરિયેબલ બંને પ્રકારનો પગાર હશે અને એકમાં માત્ર વેરિયેબલ પગાર જોવા મળશે. બેંક્સે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં પોતાના જેટલા પણ એજન્ટ્સ છે, ગ્રામીણ બેંકના એજન્ટ્સ, તેને રીક્લાસિફાય ફરજિયાત કરવાના છે. બેંક એજન્ટ્સની આ જે કામગીરી છે અને ભૂલ કોઈ પણ હોય તો તેના માટે બેંક જ પોતે સંપૂર્ણપણે જવાબદાર ગણાશે. અત્યાર સુધી અહીંયા પણ છટકબારીઓ બહુ હતી. 5 મે સુધીમાં નવા નિયમોનો ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ આવી જવાનો હતો અને એ જાહેર જનતા પર સૂચનો આપવાના રહેશે. એટલે આના પર કોઈ પણ પ્રકારના સૂચનો હોય તો તે આપવાના રહેશે અને નવા નિયમ મુજબ બેંકની જે જવાબદારી છે તેને પણ વધારી દેવામાં આવેલી છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક બહુ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો. આપણે જાણીએ છીએ કે વેદાંતા ગ્રુપ અને અદાણી ગ્રુપને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો હતો. તો વેદાંતા દ્વારા જે અરજી કરવામાં આવી હતી તે સુપ્રીમ કોર્ટે ફગાવી છે અને અદાણી ગ્રુપ માટે હવે એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કોર્પોરેટ જંગમાં અદાણી ગ્રુપની જીત થઈ છે અને વેદાંતાને સુપ્રીમ કોર્ટમાં ઝટકો પ્રાપ્ત થયો છે. જયપ્રકાશ એસોસિએટ્સના $4 બિલિયન એસેટ્સ અદાણી ગ્રુપ હસ્તગત હવે કરી શકશે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય આવી ચૂક્યો છે. બેન્કરપ્ટ રિયલ એસ્ટેટ કંપનીના ટેકઓવર માટે જે રોક લગાવવાનો ખાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, ખાસ કહી શકાય વેદાંતા ગ્રુપ દ્વારા, તેના પર હવે ઇનકાર થઈ ગયો છે. એટલે સિમેન્ટ, પાવર પ્લાન્ટ અને F1 ટ્રેક પર અદાણી ગ્રુપને હવે અધિકાર પ્રાપ્ત થઈ જશે. બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ જે F1 ફોર્મ્યુલા 1 માટે એક બહુ જાણીતી કહી શકાય તેવા પ્રકારની ભારતની એકમાત્ર F1 સર્કિટ છે,
તેને પણ હવે તેઓ આ સંપત્તિ પણ હવે બેઝિકલી અદાણી ગ્રુપના હાથમાં આવશે અને વેદાંતા ગ્રુપ સતત કાનૂની માર્ગે આ ટેકઓવર પ્રક્રિયાને રોક લગાવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ ઇનકારને કારણે અનિલ અગ્રવાલ ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે. ગૌતમ અદાણીનું ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિમેન્ટ સેક્ટરમાં વર્ચસ્વ ફરી એકવાર વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. આવો આગળ વધી અને હવે બહુ મોટા સમાચાર દર્શક મિત્રો ગઈકાલે આવ્યા. એર ઇન્ડિયા ગ્રુપના જે સીઈઓ છે કેમ્પબેલ વિલ્સન એમણે રાજીનામું આપી દીધું. આ બહુ મોટા સમાચાર છે દર્શક મિત્રો. ગત સપ્તાહે યોજાયેલ બોર્ડ બેઠકમાં તેમણે રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. આ એક સમાચાર પત્ર જે એજન્સી છે મિન્ટ તેમના દ્વારા ગઈકાલે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવેલો હતો. સતત આર્થિક નુકસાન છે અને સુરક્ષા ખામીઓ હતી. એક મોટો વિમાન અકસ્માત પણ થયો તે બાદ આ મોટો નિર્ણય લેવાયો છે. ગત વર્ષે 260 લોકોનો ભોગ લેનાર જે અમદાવાદ વિમાન દુર્ઘટના હતી તે બાદ રેગ્યુલેટરી તપાસ પણ વધી હતી જેમાં સેફટી લેપ્સીસ સામે આવ્યા છે. ગંભીર બેદરકારીઓ, સર્ટિફિકેટ વિના 8 વખત પ્લેન ઉડાડ્યું હોય તેવા પ્રકારના પણ આરોપો લાગ્યા હતા. ત્યારે ઇમરજન્સી ઇક્વિપમેન્ટના ચેકિંગ વિના જ ફ્લાઇટ ઓપરેટ થઈ તેના કારણે નોટિસ ફટકારવામાં આવી હતી. ટાટા ગ્રુપે એર ઇન્ડિયા માટે નવા સીઈઓની શોધ પણ શરૂ કરી દીધી છે અને નવા સીઈઓ નહીં મળે ત્યાં સુધી કેમ્પબેલ વિલ્સન હોદ્દો સંભાળી રાખશે. કેમ્પબેલ વિલ્સનની વિદાય એવા સમય થઈ રહી છે જ્યારે એર ઇન્ડિયા અનેક મોરચે સંઘર્ષ કરી રહી છે. રેગ્યુલેટર્સ દ્વારા એરલાઇન્સની સેફટીમાં ગંભીર ખામીઓ જે છે તે પકડી પાડવામાં આવી હતી અને નવા વિમાનોની ડિલિવરી થઈ રહી હોય એવા સમયે સતત વિલંબને કારણે લીડરશિપ પર મોટા સવાલો ઉઠી રહ્યા છે અને એટલા માટે જ સીઈઓનું રાજીનામું લેવામાં આવ્યું છે. આ તરફ અમેરિકાનું જે મિશન કહી શકાય મિશન મૂન છે આર્ટિમીઝ 2 તેણે નવો ઇતિહાસ રચી દીધો. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં માનવજાતે એક નવો અને ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યો અને સૌથી વધુ દૂરી પૃથ્વીથી સૌથી વધુ દૂરી પ્રાપ્ત કરવાનો જે સફળતા છે હ્યુમન મિશનમાં તે આર્ટિમીઝ 2એ ગઈકાલે પ્રાપ્ત કરી. 4 અવકાશ યાત્રીઓની ટીમ પૃથ્વીથી 2,52,760 માઇલ દૂર પહોંચ્યા અને અવકાશ યાત્રીઓ 6 કલાક સુધી ચંદ્રની સપાટીનું બારીકાઈથી સર્વેક્ષણ કરશે અને ત્યારબાદ આ સર્વેક્ષણથી મળતો ડેટા આગામી મિશનની સુરક્ષા અને સફળતા સુનિશ્ચિત કરવાનો છે. ભવિષ્યના મૂન લેન્ડિંગ મિશન માટે આર્ટેમિસ 2 અત્યંત મહત્વપૂર્ણ નિર્ણાયક પગલું છે અને ઐતિહાસિક ગૌરવશાળી ક્ષણે અત્યંત ભાવનાત્મક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અપોલો 13ના દિવંગત અવકાશયાત્રી જીમ લોવેલે ક્રૂડ માટે ખાસ સંદેશ પાઠવ્યો હતો અને લોવેલના આ વિશિષ્ટ સંદેશે આ સમગ્ર ટીમના ઉત્સાહમાં વધારો કર્યો. ભૂતકાળના તથા ભવિષ્યના અવકાશ મિશનો માટે પણ એક અદ્ભુત કહી શકાય તેવા પ્રકારની ક્ષણ જોવા મળેલી છે. આવો હવે એફઆઈ અને ડીઆઈના સંકેત પર દર્શક મિત્રો એક વખત નજર કરી લઈએ આપણે, કારણ કે વિદેશી રોકાણકારો જે છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે સતત વેચવાલી કરી રહ્યા છે. ગઈકાલે પણ તેમણે 8,167 કરોડ રૂપિયાની વેચવાલી કરી. સામે ડીઆઈઆઈએ 8,088 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. એટલે નેટ તમે જોવા જાઓ ને તો કંઈક 50-60 કરોડ રૂપિયા આસપાસની જ વેચવાલી બચી. પણ તેમ છતાંય માર્કેટ સતત બીજા દિવસે લીલા નિશાનમાં તેજી સાથે ઓલમોસ્ટ 1% તેજી સાથે બંધ થયા. નજર કરો તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. ફરી એકવાર નિફ્ટી ફ્યુચર્સ તો તેમણે વેચ્યા જ છે. કોઈ શોર્ટ કવરિંગ એમના દ્વારા નથી કરવામાં આવ્યું, બસ વેચવાલી અટકી ગઈ છે. એ તમે જુઓ, 228 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા, 6 કરોડના ફિન નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા, 26 કરોડના મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા અને 14 કરોડના નેક્સ્ટ 50ના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. આવો હવે ઓપ્શન્સ પર જુઓ. ગઈકાલે જે કંઈ પણ થયું ને તે ઓપ્શન્સમાં શોર્ટ કવરિંગ બતાવે છે. એટલે ફાઇનલી તમને જે ગુરુવારે તેજી થઈ પણ એવા ડેટા સપોર્ટિવ નહોતા તો આજે જોવા મળી રહ્યા છે. 1917 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. ક્યારે? આજે એક્સપાયરી છે નિફ્ટીની, એના એક દિવસ પહેલાં જ ઓપ્શન્સમાં કવરિંગ થઈ ગયું, જે સ્પષ્ટપણે બતાવે છે કે ટ્રેન્ડ ચેન્જ થયો છે ઓપ્શન સાઇડ પર. 961 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે, 20 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે, ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે અને મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદ્યા છે 101 કરોડ. આવો નીચે સ્ટોક ફ્યુચર્સ પર છેલ્લા 5મો દિવસ છે, આમ જોવા જાવ તો ચોથો 5મો દિવસ, ગયા સોમવારથી ફ્યુચર્સ સ્ટોકના ખરીદવામાં આવી રહ્યા છે. ઇવન માર્ચ સિરીઝમાં હતા આપણે તો પણ ફ્યુચર્સ ખરીદવામાં આવેલા હતા. 893 કરોડના ફ્યુચર્સ ખરીદ્યા છે સ્ટોકના અને સ્ટોક ઓપ્શન્સમાં પણ 1039 કરોડની ખરીદદારી છે, જે હવે બતાવે છે ધીરે ધીરે સ્ટોક બેઝડ એફઆઈઝની ખરીદદારી શરૂ થઈ ચૂકી છે. તો આ થઈ ગયું તમારા માટે ઓવરઓલ પરિસ્થિતિ. છેલ્લે આપી દો નિફ્ટીનો ગઈકાલનો ક્લોઝિંગ. નિફ્ટીએ ગઈકાલે જે છે તે બહુ જ સરસ રિકવરી બતાવી. આપણે 23,000નો લેવલ ના જોઈ શક્યા, 22,998નો લેવલ. અત્યારે 176 પોઈન્ટના ઘટાડા સાથે ગેપ ડાઉન ઓપનિંગનો સંકેત ગિફ્ટ નિફ્ટી આપે છે. પણ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ શું નિફ્ટીમાં થશે કે કેમ
તે તો સમય જ બતાવશે. ગઈકાલે પણ તમને યાદ હોય તો ઓપનિંગ જે છે તે ગિફ્ટ નિફ્ટી કરતાં વિપરીત જ થયેલી હતી, પછી નો ડાઉટ આપણે નીચે ગયા હતા. તો આજે પણ શું એ જ પ્રકારનું ડિટેચમેન્ટ નિફ્ટી અને ગિફ્ટ નિફ્ટી બતાવે છે કે કેમ, તે આપણે જોવાનું રહેશે. આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ટુ ગ્લોબના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. એક વિરામ લેવા જઈ રહ્યા છીએ અને વિરામ બાદ આપના માટે લઈને આવી રહ્યા છીએ ઇન્ટ્રાડે ગેમ, જેમાં મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે આજના 20 મહત્વપૂર્ણ શેર કે જે તમે વોચ લિસ્ટમાં એડ કરો તો તમને નફો જરૂરથી થઈ શકે છે. બધા જ સંકેતો પણ રજૂ કરીશું એક નાનકડા બ્રેક બાદ.